નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરનો જે સમગ્ર વિવાદ પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગતો છે। વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરને લઈને ડોક્ટર મીરા સહાયક પૂજાનો જે સમગ્ર મામલો છે તેમાં બાળકની માતાનું નિવેદન સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ડોક્ટર મીરાએ મારા બાળકને તેના પગ પર બેસીને ધમકાવ્યું તો વડોદરામાં ચાઇલ્ડ ડેવલપમેન્ટનો સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। તેને લઈને વાત કરીએ તો 4.5 વર્ષના બાળક સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર મીરા સહાયક પૂજા સામે અમાનવીય વ્યવહારનો આરોપ લગાવવામાં આવ્યો છે। ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બનાવ બન્યો હતો। આ સમગ્ર મામલે બાળકની માતાનું નિવેદન આવ્યું। તેમણે જણાવ્યું કે સેન્ટરના સંચાલિકા સામે પોલીસ કડક કાર્યવાહી કરે। ડેવલપમેન્ટ સેન્ટરના ડોક્ટર મીરાએ મારા બાળકને નીચે પટક્યું હતું। મકરપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। સંસ્કારી નગરી વડોદરામાં બાળક સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ ન્યૂ હોરિઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે અને અહીંયા વાલીઓ પોતાના બાળકને સારવાર માટે લઈને આવે છે। ત્યારે જે સારવાર માટે લઈને બાળકને આવ્યા હતા એ ડૉક્ટરે જ બાળક પર બેસી અને અમાનવીય કૃત્ય કર્યું છે। આપણી સાથે બાળકના માતા છે, આપણે બાળકના માતાને પૂછીશું। શું કહોશો બેન, તમારા બાળક સાથે શું બનાવ બન્યો હતો? તમારા બાળક સાથે શું બનાવ બન્યો હતો? મારા બાળક અહીંયા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં આવે છે અને એને અડધો મહિના જેવું થઈ ગયું એના સેશન, 3 મહિનાનું સેશન છે। એમાંથી એક દિવસ ઘરે આવીને કહે છે કે એને મેડમ ગુસ્સે में थी, मैडम चिल्लाई और मारा। એટલે અમે પછી ફોન કરીને એ લોકોને રિક્વેસ્ટ કરી કે અમારે મેલનું સીસીટીવીનું ફૂટેજ જોવું છે। ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમારે સીસીટીવી ફૂટેજ મુંબઈથી આવશે એટલે તમારે મેલ કરવું પડશે। તો અમે મેલ કર્યું કે અમારે આ તારીખે આ સેશનનું અમારે ફૂટેજ જોવું છે। તો એ મેલ ઉપર એ લોકોનું રિપ્લાય આવ્યું કે અમે રિફંડ દેવા તૈયાર છીએ, તમને અમારી પર વિશ્વાસ ન હોય તો તમે પ્રોગ્રામ ડિસકન્ટિન્યુ કરી દો। અમે એના પ્રોગ્રામ ડિસકન્ટિન્યુની વાત કરી છે, ના અમે પૈસા પાછા માંગ્યા છે, પણ એ સામેથી એવી ઓફર આપે છે તાકી બીજા પેરેન્ટ્સ જે કોઈ હોત તો એ પૈસા લઈને ચૂપ થઈ જાય, આગળ કેસ ન વધે। પણ અમે બિલકુલ હટ્યા નહીં। અમે કીધું કે રિફંડ બધું પછી જોવાઈ જશે, પહેલાં તમારે સીસીટીવી કેમેરાનું ફૂટેજ જોવું છે। એટલે તમારા બાળક સાથે ડૉક્ટરનું વ્યવહાર કેવો હતો અને કેવું કૃત્ય કર્યું છે? બહુ કૃત્ય કર્યું છે એને, કેમ કે એ બાળક જે રોતું હોય, તમે કહો કોઈ પણ નોર્મલ બાળક રોતું હોય તો એને પહેલાં કેવી રીતે ચૂપ કરાવવાનું હોય? એકવાર તેડ્યું, એકવાર એને થપથપાયું નહીં, એ એકલો આમ રડે છે। હવે એવો પ્રોગ્રામ હોય તો પછી પ્રોગ્રામના જે હેડ છે એની ઉપર જ કેસ કરવો પડશે, કેમ કે એ લોકોના પ્રોગ્રામમાં એવું કહેવામાં આવે છે કે બાળકને પહેલાં પ્રેમથી ચૂપ નહીં કરાવવાનું, એવું આવે છે પ્રોગ્રામમાં। એકવાર એ બાળકને ચૂપ કરાવવામાં નથી આવ્યું, પછી એનો અવાજ એટલો આવતો હતો કે બહારથી મીરાને અંદર આવીને જે હેડ છે અહીંયાની એ બહારથી અંદર આવે છે, એને આમ પકડે છે અને ખૂણામાં જઈને એને ફટકારી દે છે, એના પગ ઉપર બેસી જાય છે। તો એ લોકોની સાથે અંદર શું થતું હશે? આ તો મારું બાળકે કીધું એટલે અમે આગળ પ્રોસિજર કરાવી। આ હતા બાળકના માતા, જે બાળક અમાનવીય કૃત્યનો ભોગ બન્યો હતો। વાલીને મકરપુરા પોલીસ પર ભરોસો છે, પરંતુ અત્યારે વિવાદ એ પણ ચાલી રહ્યો છે કે મકરપુરા પીઆઈ ફરિયાદીઓ પાસે જ 5-5 હજાર રૂપિયા પણ લે છે। એટલે શું ખરેખર મકરપુરા પીઆઈ આ હોરિઝન ચાઇલ્ડ સેન્ટર સામે કડક કાર્યવાહી કરશે? તેની સામે પણ આશંકા સેવાઈ રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। કચ્છના ગાંધીધામમાં ખાનગી ટિમ્બરમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। બચાવ જતા પડાણા પાસે આવેલ ખાનગી ટિમ્બરમાં ભીષણ આગ લાગી હતી। આ ટિમ્બરમાં ભીષણ આગ લાગતા જ ભયનો માહોલ સર્જાયો હતો। વિકરાળ આગથી આજુબાજુની દુકાનોને અસર થઈ હોવાની પણ આશંકા સેવાય છે, જ્યારે આગ ટિમ્બર સાવ બાજુમાં જ આવેલ પેટ્રોલ પંપને પણ અડફેટે લઈ શકે છે। કંડલા પોર્ટની ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કોશિશ કરવામાં આવી છે। આજુબાજુની અનેક દુકાનો ફાયર વિભાગ દ્વારા ખાલી કરવામાં આવી છે। તો કચ્છથી આગની ઘટના પ્રકાશમાં આવી। ટિમ્બરમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ છે। ટિમ્બરમાં ભીષણ આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। કંડલા પોર્ટની ફાયર ટીમ દ્વારા
પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસ પણ હાથ ધર્યા. તો ગાંધીધામમાં ખાનગી ટિમ્બરમાં ભીષણ આગની ઘટના બની. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં બ્રિજની નીચે રિંગ રોડ પર વહેલી સવારે જ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં પોલીસે ડિટેન કરેલા કુલ 34 વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને લાગેલી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. અમારા 207 મુજબ ડિટેન કરેલા વાહનો તેમજ બિનવારસી વાહનોમાં અચાનક અગમ્ય કારણસર આગ લાગેલી. એમાં 34 જેટલા વાહનો બળેલા અને નાનું મોટું નુકસાન થયું છે. કોઈ રાહદારી અથવા કચરો સાફ કરવાવાળાએ મને એવું લાગે છે કે ઢગલા ઉપર કચરાના ઢગલામાં કંઈ બીડું જેવું ફેંકી દીધું હોય અને આગ લાગી હોય એવી શંકા છે. હાલ અમે FSL ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરેલી છે અને FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવેલ છે. અમદાવાદમાં આવેલા ઓઢવ વિસ્તારમાં ઓવરબ્રિજના નીચે વહેલી સવારે આગની ઘટના સામે આવી છે. તેમાં કાર અને 2 વ્હીલરો સળગીને રાખ થઈ ગયા છે. તમે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કાર સહિત 2 વ્હીલર અને લારી જે છે તે પણ સળગાવવામાં આવી છે. અમદાવાદના ઓઢવ રિંગ રોડમાં આ જે પોલીસ સ્ટેશનની સામે જે છે તે બનાવ બન્યો હતો અને સંખ્યાની સાથે જો વાત કરીએ તો 34 જેટલા વાહન છે તે બળીને રાખ થઈ ગયા હતા અને સળગતા વાહનોને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તે વાહનોને આગને કાબુ બુઝાવવાનો પ્રયાસ છે તે પણ ચાલુ હતો અને પાછળ કહેવાય મહિના જે વિવિધ ગુનામાં લીધેલા હતા ડિટેક્ટ કરેલા વાહનો જે છે તે સળગીને રાખ થઈ ગયા હતા. સાથે જો વાત કરીએ તો કબજે લેવાયેલા વાહનો સવારે વહેલી સવારે આગ છે તે લાગી હતી અને ટ્રાફિક પોલીસનો કાફલો તે પણ સવારે વહેલી સવારે હાજર હતો ને તે બાદ CCTVમાં કેદ થયેલા કેમેરામાં પણ ચેક કરવામાં આવ્યું હતું અને કાર સહિત 34 વાહનોમાં આગ લાગી હતી અને ટ્રાફિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ ઘટના સ્થળે હાજર હતી અને ડિટેક્ટ કરેલા વાહનો જે છે તે બળીને રાખ થઈ ગયા હતા. કેમેરામેન સંજય સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સાબરકાંઠામાં પોશીનાના ગુણભાખરીના મેળામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પાર્થ પટેલ નામના યુવકે પોલીસ બનીને દાદાગીરી કરી હતી અને દિવાસી યુવકને જાહેરમાં જ લાકડી વડે ઢોરમાર માર્યો હતો. આદિવાસી યુવકને જાહેરમાં ઢોરમાર મારવાનો આ મામલો છે. આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા હતા. ગાંધીનગરના સાંતેજમાં હિટ એન્ડ રનની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. સ્કોર્પિયો ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. કાર ચાલકની બેદરકારીથી બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના બાદ પણ ગુનેગારો ન પકડાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પરિવારજનો અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ખાતરજ ચોકડી ઉપર ચક્કાજામ કર્યો હતો. લોકોનો ભારે રોષ જોતા આખરે પોલીસ પણ એક્શનમાં આવી સ્કોર્પિયો ચાલક 2 આરોપીઓને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અપરાધીઓનું સરઘસ કાઢવામાં આવે તેવી પણ પરિવારજનો દ્વારા ઉગ્ર માંગ કરાઈ છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાર ચાલકે 4 થી 5 લોકોને અડફેટે લીધા છે. રવિવારે મોડી રાત્રે કેટલાક યુવકો બીભત્સ શબ્દો બોલી રહ્યા હતા, જેથી આસપાસમાં રહેતા સ્થાનિકો ત્યાં એકઠા થયા હતા અને આ દરમિયાન એક યુવક ત્યાંથી કાર લઈને પૂરપાટ ઝડપે ભાગી જતો હતો. તે દરમિયાન તેણે કેટલાક લોકોને પણ અડફેટે લીધા હતા, જેમાં 2 વ્યક્તિઓ ગંભીર હાલતમાં ઘાયલ થયા અને 3 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. लोग आपस में गाली गलौज कर रहे थे, तो हम लोग यहाँ से जाके वहाँ देखने गए तो उसमें उसने पीछे से आके पहले मेरे सब दोस्त वहाँ खड़े थे, बाइक उसने कार पीछे लिया तो पीछे जोर से मारा तो उसमें 2 जन के पैर में लगी है. उनका अभी फ्रैक्चर है, वो सारवार चालू है. फिर उसके बाद वो सीधा लेके गया थोड़ी दूर, फिर वहाँ से 80 के 90 की स्पीड में एकदम स्पीड से लेके हम लोग रोड क्रॉस करके इधर आ रहे थे, सब 4-5 लोग थे और सबको उड़ा दिया. तो 2 જણને ટક્કર મારી પરિવર્સ મારીને તો ટક્કર વાગી. એ ગાડી સીધી એ બાજુ જતી રહી ને તમે કીધું આ ગાડી જતી રહી તમે અમે અહીંયા સામે ઘરે છે મારું તો આ બાજુ આવતા તમે તો એકદમ 80-90ની સ્પીડમાં આવતી હતી ગાડી
તો એ અમારું આ બાજુ ચાલતા હતા તો ઉડીને જતા રહે. 5-6 કેટલા લોકોને ઉડાડે આવી રીતના? આ 6 જણને ઉડાયા છે. એક સ્વિફ્ટ ગાડી 4-5 મિત્રો ભેગા થઈને બોલાચાલી થયેલી મિત્રો વચ્ચે, એમાં એક વાહન ચાલક ગુસ્સો આવી જતાં ગાડી લઈને નીકળેલો અને આગળ જતાં 3-4 માણસોને ઈજા કરેલી. આ બાબતે તમામના નિવેદનો લીધે છે પીઆઈશ્રીએ, અને આ બાબતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. અમદાવાદના ઠક્કરનગરમાં મોડી રાત્રે બબાલનો મામલો બન્યો હતો. પોલીસે ખાણીપીણીની લારીઓ બંધ કરાવતા બબાલ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. પોલીસે લારી ધારકોને લારીઓ બંધ કરવા માટે દાદાગીરી કરી અને ખોટી રીતે માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. લારી ધારકના ગુપ્તાંગમાં પણ માર માર્યાનો દાવો કરાયો છે, જેને લઈને યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. ગાંધીનગરમાં સતત 16મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓની પોલીસ દ્વારા આજે ફરી એકવાર અટકાયત કરાઈ હતી. સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે. ટેકનિકલ કેડરમાં સમાવેશ તેમજ ગ્રેડ પેમાં વધારો કરવા માંગ કરાઈ છે, તો ખાતાકીય પરીક્ષા રદ કરવા આરોગ્ય કર્મીઓ આંદોલન પર ઉતર્યા છે. બીજી બાજુ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું પણ આંદોલન યથાવત છે. 15 દિવસથી આંદોલન કર્મીઓ સતત આંદોલન કરી રહ્યા છે અને તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી પ્રાથમિક શાળામાં ભરતી કરવામાં નથી આવી રહી, તેમજ સરકારના અધિકારીઓ અમને મળવા પણ આવ્યા નથી. સરકાર અમારું નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી પણ ચીમકી આપી છે. બનાસકાંઠામાં જૂના ડીસાથી વાસણા રોડ પર રાજ્ય સરકારના બજેટમાં પાણી સંગ્રહાલય બનાવવા માટેની મંજૂરી આપી છે, જેને લઈને અત્યારે સરકાર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. આ સર્વેમાં અનેક પરિવારોના મકાનો આવે છે, જેને લઈને આ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના મકાનો ના તૂટે તે માટે કાંકરેજના ધારાસભ્યોએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મકાનો ન તૂટે તે માટે આંદોલન કરવાની પણ બાંહેધરી આપી છે. જૂના ડીસાની ભૂમિકા અમારે છોડવી નથી. આ જીવન હોય આવી પાણી સંગ્રહ બને તો એને 3 માળનું 100 બનાવી, પણ અમારે જૂના ડીસા ભૂમિકા છોડવી નહીં. આ જીવન હોય રહેશે અને 60 વાર ઉપર જશે, પણ મારે આ જૂના ડીસાની ભૂમિકા છોડવી નહીં. હું છું વિધવા, મને અમારા ઘેરથી મરી છે 40 વાર થઈ ગયા છે. 40 વર્ષથી વિધવા છું, તો મારા બાળ બચ્ચા ક્યાં લઈને છું? મારે આ જૂના ડીસા છોડવું નહીં. હવે અમને ઘર ખાલી કરાવી અમારે કે ડેરા લઈને નાખવા, મજૂરી કરીને પેટ ભરો છે. કોઈ જમીનથી જાગીરથી ગામમાં શેમમાં ખેતરથી ગામમાં કરતા નથી સાહેબ. અમારે જવું જ બાજુ. હવે આ જંગલ બને છે તો અમે જ્યાં બાળ બચ્ચા લઈ જાય કેમના કેમના જવું કહો? અને અમારે આ જંગલ છોડીને જવું અમે મારા કે જોની રહા. પાણી સંગ્રહ બને છે તે બધાને ખાલી કરાવશે. અમે બધા જઈએ, અમારે કોઈ ઠાકાણું નથી. કે જગ્યા હોય તો કે હાડો અહીંયા સાપરું બધી પડી રહી, કોઈ જગ્યા નથી. આટલી બધી વસ્તી જાય છે, 450-500 ઘર છે અમારા. અને અમને કહું જમી આપેલી છે, અમારે જમી આપેલી છે, એમને જમી કોઈ મળે એમ નથી. હવે કરવાનું શું સાહેબ? એ લખીને ગયા છે. આજે ડીસા જૂના ડીસા નવાપુરા વિસ્તારમાં અહીંયા સૌ પરિવારો છે, એમની વચ્ચે આવીને થોડીક એમની જે કંઈ નાની મોટી વાતો તે સાંભળી છે. થોડીક એવી વાત પણ મળી છે કે પ્રાણી સંગ્રહાલય માટે થઈને અહીંયા 500 ઘરની વસાહતને એક નોટિસ આપી અને તોડી નાખે કે અન્યત્ર ખસેડવા માટેની કોઈ નિમ્ન કક્ષાની રાજનીતિ થતી હોય એવી ડીસાની અંદર જણાઈ આવે છે. પણ હું ટીવી મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ઇન્દિરા ગાંધીએ આપેલી આ વસાહત છે, આ વસાહત ઉપર કોઈની હથોડી પણ અમે નહીં ચાલવા દઈએ. આ વસાહતોના રક્ષણ માટે કોંગ્રેસ પક્ષ હર હંમેશ એમની પડખે ઊભો રહ્યો છે. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર લાગેલ આગને મામલે વધુ વિગતો પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં આજે ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર ભીષણ આગ લાગી. ભચાઉ જતા પડાણા પાસે આવેલ ખાનગી ટિમ્બરમાં ભીષણ આગ ફાટી નીકળી. જલાઉ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગની ભયાનકતાને લઈને હાઈવે પણ બંધ કરવામાં આવ્યો હતો. 12 જેટલી ફાયર જવાનોની ટીમના લોકો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. જલાઉ લાકડામાં લાગેલ આગ હજુ પણ બેકાબુ હોવાની માહિતી મળી છે.
આગ એટલી વિકરાળ હતી કે બ્લાસ્ટ થવાનો પણ ખતરો સેવાઈ રહ્યો છે. ગોડાઉનની બાજુમાં જ આવેલ પેટ્રોલ પંપ પર ફાયરની કામગીરી પણ શરૂ થઈ. આગ પેટ્રોલ પંપ સુધી ન આવે તે માટે કુલિંગની કામગીરી પણ કરાઈ. પોલીસ કાફલો પર ટ્રાફિક નિયંત્રણ કરવા માટે ખડેપગે હાજર છે. આજ મુદ્દે આપણી સાથે દિનેશ જોગી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જે દિનેશ, કચ્છમાં સમાચાર છે, આ વિકરાળ આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ વિકરાળ આગે પેટ્રોલ પંપને પણ 3 બાજુથી ઘેરી લીધું છે. હાલ કેવો છે માહોલ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીધામ બચ્ચા હાઈવે પર આવેલ જલાઉ લાકડાના બેનસામાં લાગેલ આગનો જે મામલો છે તેમાં હાલ 12 જેટલી અલગ અલગ સંસ્થાની ફાયર ટીમ દ્વારા અત્યારે આગને કાબુ મેળવવાનો પ્રયાસ હજુ પણ જારી છે. નજીકમાં આવેલ જે પેટ્રોલ પંપ પર છે જેમાં આગ વધુ ન ફેલાય તેના માટે કુલિંગની કામગીરી પણ કરાઈ રહી છે. તો વધુમાં વાત કરવામાં આવે તો પોલીસ ટ્રાફિકને પણ ક્લિયર કરવાનું અત્યારે કામ ખૂબ જ સુંદર કામગીરી સામે જોવા મળી રહી છે. ખાસ કરીને થોડાક સમય માટે જે હાઈવે નેશનલ લેવલ છે તેને બંધ કરવામાં આવ્યો હતો, પણ થોડુંક ક્યાંક ને ક્યાંક મદંસ આગને કાબુ મેળવવાની જારી છે ત્યારે પાછો રસ્તો જે છે હાઈવે નેશનલ તેને ખોલવામાં આવ્યો છે. જી દિનેશ, ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક કલાકોથી હજુ પણ વિકરાળ આગ લાગી રહી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે. બ્લાસ્ટ થવાની પણ શક્યતા છે. લોકોમાં ભયનો માહોલ છે, શું કહેશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજુબાજુના જે નાના વેપારીઓ છે, જે દુકાનદાર છે, તેમને ક્યાંક ને ક્યાંક આખું દુકાન જે છે તે ખાલી કરવામાં આવ્યું છે અને હાલ હજી પણ 6 થી 7 કલાક આગ જે છે તે જારી રહેશે એવું હાલ પ્રાથમિકમાં જોવા મળી રહ્યું છે ને ફાયર બ્રિગેડ પોતાનું કાર્ય અત્યારે કરી રહી છે. જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આગની ભયાનકતાને લઈને હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. 12 જેટલી ફાયર વિભાગની ટીમો હાલ અત્યારે ઘટના સ્થળ પર કાર્યરત છે. પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદથી સમાચાર મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવી રહ્યો છે, એક પછી એક સ્વામિનારાયણ સંતો બફાટ કરી રહ્યા છે અને ત્યારબાદ માફી પણ માંગી રહ્યા છે. આજે સમગ્ર મામલો છે સંતો દ્વારા વારે કરાતા બફાટ મુદ્દે હવે વીએચપી મેદાને ઉતર્યું છે. અમદાવાદથી સમાચાર. સ્વામિનારાયણ સંતોના બફાટ સામે વીએચપી આક્રોશ વ્યક્ત કર્યો છે. દેવી દેવતાઓ વિશ્વના નિવેદનને લઈને વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીએ પણ તેમના નિવેદનોને વખોડ્યું છે. અગાઉ પણ વડતાલ આચાર્ય મહારાજે પણ ચેતવણી આપી હતી. બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સનાતન ધર્મની અંદર ક્યાંય પણ કોઈ પણ ધર્મની અથવા કોઈ પણ સંપ્રદાયની નિંદા કરવી એ અયોગ્ય છે અને છતાં પણ અત્યારે આ બધું ચાલી રહ્યું છે એના કારણે એક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એટલે મારે તો બધા સંતો મહંતોને એટલી જ વિનંતી કરવાની છે કે બધા એક થાય, એક થઈ અને એક સમિતિની રચના કરે અને સમિતિની રચનાની અંદર બધા નિયમો ઘડી કાઢવામાં આવે કે કોણ સંપ્રદાય કેટલું બોલવું કેટલું નહીં બોલવું અને જો અનિચ્છનીય બોલે તો એ સંતોને મુક્ત કરાવે. હવે કોઈ પણ નિર્ણય લેવો. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. મહત્વના સમાચાર છે. પોલીસની જેમ યુવક હવે રોફ જમાવી રહ્યો છે. તો આજે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સાબરકાંઠાથી પોલીસની જેમ રોફ જમાવતા યુવકનો મામલો પ્રકાશમાં આવ્યો. સાબરકાંઠામાં ગુણભાખરીના મેળાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસની જેમ રોફ જમાવીને એક યુવકને માર્યો હતો. સમગ્ર મામલે એસપી દ્વારા સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક પોલીસની જેમ રોફ જમાવી અન્ય યુવકને મારી રહ્યો છે. રોફ જમાવતા યુવક અને ભોગ બનનાર યુવકની તપાસ પણ શરૂ કરાઈ છે. પોલીસનો રોફ જમાવતો યુવક પાર્થ પટેલ હોવાનું સામે આવ્યું છે. ફાંકા ફોજદારી કરનાર પાર્થ પટેલ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા છે. યુવક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે. પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારનો એક વિડીયો વાયરલ થયેલ છે. એ આધારે અમારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાળા તપાસ કરી રહેલ છે. હાલ પ્રાથમિક માહિતી મુજબ એ વિડીયોમાં જે શખ્સ દેખાય છે એનું નામ પાર્થ પટેલ છે
અને પોશીના પ્રોપરનો રહેવાસી છે. વધુ જે વ્યક્તિને માર મારતો દેખાય છે એની તપાસ હાલ ચાલુમાં છે અને જે પાર્થ પટેલ છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પ્રોસિજર હાલ પોલીસ સ્ટેશન ખાતે ચાલુમાં છે. કર્મચારીની ઓળખાણ આપીને યુવકને માર માર્યો છે અને પોલીસ મિત્રમાં સેવા આપતો હતો તે પ્રમાણેની વાત પણ આવી છે. તેમાં કેટલું તથ્ય? ખેડાથી સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની ઘટનાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. ખેડાથી જ અકસ્માતને લઈને વિગતો છે. થાર કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેડામાં કપડવંજ નડિયાદ રોડ પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં થાર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. પૂરપાટે ઝડપે આવતી થાર કાર સામેથી જ એસટી બસમાં ઘૂસી ગઈ હતી. એસટી ચાલકે કાબુ ગુમાવતા બસ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે. થાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો. એસટી બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. સમગ્ર ઘટનામાં થાર કારનો પણ કચ્ચરઘાણ બોલાઈ ગયો છે. ઈજાગ્રસ્તોને કપડવંજ સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. આ તો જે બસ હતી એ બસ ક્યાંથી આવતી હતી અને ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? અને સમગ્ર એક્સિડન્ટ કેવી રીતે બનાવ બન્યો? અમારી સાથે એક્સિડન્ટ હતા અને સામેથી આકસ્મિક એકદમ જ અમે ઓવરટેક સીધો અમારી ગાડીમાં એન્ટર. અને એસટીમાં બેઠેલા કેટલા મુસાફરો એસટીમાં બેઠેલા હતા? 25. એમાંથી કેટલા લોકોને વાગ્યું છે? પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાનો અનુકૂળ સંગમ એટલે સૌરાષ્ટ્રનો માધવપુર ગેરનો મેળો એ વડોદરામાં યોજાવા જઈ રહ્યો છે. તો વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે 2 એપ્રિલના રોજ મેળાનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકામાં ખાસ એક બેઠક મળી હતી. આ મેળાનું આયોજન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ મેળામાં રાજ્યભરમાંથી 400 જેટલા કલાકારો આવવાના છે. ભક્તિ અને કલાનો સંગમ ઉત્તર પૂર્વી રાજ્ય અને ગુજરાતનો સંગમ જોવા મળતો હોય છે. ત્યારે આ ઇવેન્ટ ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ ઉજવાય અને પ્રી ઇવેન્ટ તરીકે ઉજવાય. 6મી થી 10મી એપ્રિલ સુધી મેળો છે. વડોદરામાં લગભગ 400 જેટલા કલાકારો, આમાંથી 200 જેટલા ઉત્તર પૂર્વીય રાજ્યના કલાકારો અને 200 જેટલા ગુજરાતના કલાકારો આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. 2 ઓક્ટોબરે સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ ઇવેન્ટ યોજાનાર છે. વડોદરા મુકામે પણ 2 એપ્રિલ એ સાંજે 7 વાગે એનો પ્રી ઇવેન્ટ છે. એટલે 2 એપ્રિલ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું, ત્યાં એનો પ્રી ઇવેન્ટ છે. ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે. સાથોસાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઇસ્ટના 200 કલાકારો અને ગુજરાતના 200 કલાકારો, બંને કલાકારો નોર્થ ઇસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે. ગુજરાતના અમુક શહેરોમાં, અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુરના મેળા જેવો માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે. ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે. 2 એપ્રિલના રોજ સાંજે 7 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી કુલ 400 જેટલા કલાકારો આવી અને પરફોર્મન્સ કરવાના છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.